આજે 9 સપ્ટેમ્બર 2024 સોમવારનો દિવસ છે. હું આજના વારના સ્વામી શ્રી ચંદ્રદેવને નમન કરું છું. આજે ભાદરવા મહિનાના સુદ પક્ષની છઠની તિથિ છે, જે રાત્રિના 8 વાગ્યા સુધી છે. ત્યાર પછી સાતમની તિથિ છે. આજે સાંજના 6 વાગ્યા સુધી ચંદ્રમા વિશાખા નક્ષત્રમાં રહેશે. ત્યાર પછી ચંદ્રમા અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આજે આખો દિવસ વૈદ્યુત યોગ છે અને કૌલવ અને તૈતિલ કરણ છે. આજે સવારના 11:30 સુધી ચંદ્રમા તુલા રાશિમાં રહેશે. ત્યાર પછી ચંદ્રમા વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. આજે સૂર્ય ષષ્ઠી વ્રત છે. બલરામ જયંતિ છે. બંગાળમાં મંથન ષષ્ઠી હોય છે અને ઓડિશામાં સોમનાથ વ્રત હોય છે. આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના 11:30 થી બપોરના 12:30 સુધીનો છે. કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ. આજે રાહુકાળનો સમય સવારના 7:30 થી સવારના 9 વાગ્યા સુધી હતો. કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળમાં કરવું જોઈએ નહીં. આજે દિશા પૂર્વ અને ઈશાન દિશાની તરફ છે. કોઈ પણ નવી યાત્રા આ દિશા પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો સોમવારે દૂધ પીને યાત્રા કરવી જોઈએ. આજે સોમવાર છે અને સોમવાર એક મૃદુ ગ્રહ ચંદ્ર તરફ શાસન કરવામાં આવે છે અને આજે સાંજના 6 વાગ્યા સુધી એટલે કે આખો દિવસ ચંદ્રમા વિશાખા નક્ષત્રમાં રહેવાના છે. આ નક્ષત્રનો સમગ્ર ગુરુ હોય છે, જે બધા ગ્રહોમાં સૌથી વધુ શુભ ફળ પ્રદાન કરનાર ગ્રહ હોય છે. તેથી આજનો આખો દિવસ બધી રાશિ તે માટે સારું જઈ શકે છે.